doing well. પ્રીવિયસલી આપણે તમારું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એની અંદર ચેપ્ટર 2 ડિસ્કસ કરતા હતા, એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોરિયલ ક્લાસ. આ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી, જેમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ ફેક્ટર્સ જોયા કે ભાઈ આટલા ફેક્ટર્સ હોય અને એના અકોર્ડિંગ ટુ જે છે એ કોઈ પણ કન્ટ્રીની અંદર જે છે એ ઇમર્જન્સ થતું હોય અથવા તો કોઈ પણ કન્ટ્રીની અંદર એટલા ફેક્ટર્સને કન્સિડર કરવામાં આવતું હોય. પ્રીવિયસલી પ્રિલિમિનરી સોસાયટીને ફ્યુડલ લોર્ડ્સ એટલે કે શાસકોના ટાઈમ પીરિયડની વાત કરે છે, રાજાશાહીના ટાઈમ પીરિયડ, પછી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એન્ડ ધેન મોડર્ન સોસાયટી, અત્યારની આપણી સોસાયટી. આ વસ્તુ આપણે જોઈ લીધી હતી. પ્રીવિયસ સેશનની અંદર આપણે ઇંગ્લેન્ડ વિશે ડિસ્કસ કરતા હતા કે ભાઈ એ લોકોએ 1688ની અંદર જે કાંઈ પણ પોલિટિકલ ચેન્જ કર્યા એના લીધે 1760ની અંદર એ લોકોએ બહુ સારી એવી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કરી, જેના લીધે એને બહુ જ બધા ફાયદા થયા. બરાબર. પ્રીવિયસલી એ લોકોએ આપણી જેમ જ કોઈ પણ જે છે એ શાસકોના ગુલામ હતા અને એ શાસકોએ આખે એ લોકોની આર્થિક પરિસ્થિતિને કથળાવી દીધી. બહુ એ લોકોએ ખરાબ સિચ્યુએશન જે છે ઇંગ્લેન્ડને કરી નાખી. પછી ઇંગ્લેન્ડ ઇમ્પ્રૂવ થયું અને 1760ની અંદર રિવોલ્યુશનરી ચેન્જીસ લઈ આવ્યું. ફાઇન. આગળ તમને શું કહે છે તો કે સમ ફેમસ ઇનોવેશન્સ બાય એન્ટરપ્રિન્યોર્સ વોઝ સેફ્ટી લાઇટ્સ બાય હમ્ફ્રી ડેવિસ. ધેન કમ્સ ટુ સ્ટીમ એન્જિન બાય વોકિન્સન. આ તમને ખાલી 2 એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર. ઇફ યુ કેન રિમેમ્બર યુ કેન, નથી યાદ રહેતા ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. ફાઇન. ખાલી તમને 2 ઇનોવેશન જે છે એ એક્ઝામ્પલના રૂપે આપેલા છે. ભાઈ હમ્ફ્રી ડેવિસ જે છે એમણે સેફ્ટી લાઇટ્સની શોધ કરી એઝ એન એન્ટરપ્રિન્યોર લઈ આવ્યા માર્કેટમાં, અને સ્ટીમ એન્જિન જે છે એ વોકિન્સન લઈ આવ્યા. હવે આવી બધી વસ્તુ જે છે એ ઇંગ્લેન્ડ સાઇડથી પોતાની કન્ટ્રીની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી. ઇંગ્લેન્ડમાં એ જ જે છે એ આપણી કન્ટ્રીની અંદર રેવન્યુ સિસ્ટમ એઝ વેલ એઝ પોસ્ટલ અને બેન્કિંગ સર્વિસીસ જે છે એ લોકોએ સ્ટાર્ટ કરાવી છે. ફાઇન. જ્યારે એ લોકો આપણા પર રૂલ કરતા ત્યારની વાત કરું છું. સી નેક્સ્ટ તમને શું કહે છે તો કે ન્યૂ ઇનોવેશન્સ વર મેડ ઇન ધીસ એરા એન્ડ ન્યૂ ટેકનિક્સ ઓફ પ્રોડક્શન વર ફાઉન્ડેડ. કોમ્પ્લેક્સ ડિવિઝન ઓફ લેબર ટુક પ્લેસ. દરેક વસ્તુ સમજાવું છું. એ કહેવા શું માંગે છે તો કે 1760થી લઈને 1860 એ 100 વર્ષની અંદર એ લોકોએ બહુ જ પ્રોગ્રેસ કરી. અને બહુ જ પ્રોગ્રેસ કર્યા પછી એ ટાઈમ પીરિયડની અંદર એ લોકોએ ઘણા બધા ઇનોવેશન કર્યા પોતાની કન્ટ્રીની અંદર. અને એ ઇનોવેશન અને નવી ટેકનોલોજી લેવા પ્રોડક્શન માટે. પહેલાં કેવું હતું, દરેક વસ્તુ હાથેથી બનાવવામાં આવતું, એટલે હેન્ડમેડ વસ્તુનું ઇમ્પોર્ટન્સ નહોતું. હવે કેવું છે તો કે દરેક વસ્તુ મશીનથી બનાવવામાં આવે છે. સો વી આર કન્સર્નિંગ અબાઉટ હેન્ડમેડ થિંગ્સ. બરાબર. તો એ બી એક વસ્તુ છે. અને સિમિલર મેનરની અંદર તમને કહે છે કે ભાઈ જે કાંઈ બી વસ્તુ છે એના માટે નવી ટેકનિક્સ લેવા, પ્રોડક્શનની ટેકનિક લેવા કે જેથી કરીને વધારે પ્રોડક્શન થઈ શકે માર્કેટમાં. લાસ્ટ લાઈન તમને એવી આપેલી છે કે કોમ્પ્લેક્સ ડિવિઝન ઓફ લેબર ટુક પ્લેસ. લેબર લોકો જે છે એનું ડિવિઝન કેવી રીતે કરવું ને એના માટેની એકદમ કોમ્પ્લિકેટેડ એટલે કે એકદમ ગૂંચવણભરી સિસ્ટમને છે ને ઇન્ટ્રોડ્યુસ કરી આ લોકોએ. તમને એમ છે મેડમ ડિવિઝન ઓફ લેબર શું હોય છે ને જે નમાવું કહી દે એના એવું ના હોય. ડિવિઝન ઓફ લેબર તમારે માઇન્ડફુલી કરવું પડે, કારણ કે ઘણી વખત એવું હોય કે જેને જે કામ વધારે આવડતું હોય ને એને એ કામની અંદર આળસ હોય તો કામ ઇફેક્ટિવલી ના થાય. ફાઇન. સો કેવી રીતે લેબરને ડિવાઈડ કરવા અને લેબરને પાસે કેવી રીતે કામ કરાવવા એની સિસ્ટમ એ લોકોએ જે છે એ લઈ આવ્યા માર્કેટની અંદર, જેને જોઈએ અને બીજા કન્ટ્રીઝે પણ એ વસ્તુ જે છે એને અડોપ્ટ કરી. હવે નેક્સ્ટ તમને આપ્યું છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન રશિયા. ટીઝાર ગવર્મેન્ટ એક વર્ડ તમને આપ્યું છે, ટીઝાર ગવર્મેન્ટ. શું હતું આ વસ્તુ? જેમ ફ્યુડલ લોર્ડ્સ હતા ને એમ ટીઝાર ગવર્મેન્ટ હતી રશિયાની અંદર. આપણી કન્ટ્રીની સિસ્ટમ કેવી છે તો કે મિક્સ્ડ ઇકોનોમી છે. બરાબર. એ લોકોને ત્યાં કેવું હતું તો કે પર્ટિક્યુલરલી જે છે એ કેપિટલિસ્ટ મિક્સને એનું કંઈ અસ્તિત્વ જ નહીં. સીધું સોશિયલિસ્ટ, અને એની પહેલાં તો કમ્યુનિસ્ટ, અને એની પહેલાં આ ટીઝાર ગવર્મેન્ટ હતી. ટીઝાર ગવર્મેન્ટનું કામકાજ શું હતું તો કે એ એકદમ છે ને રિજિડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનવાળી જે છે એ વ્યક્તિ હતો. એ વ્યક્તિએ કઈ
કે રશિયા ઉપર જે છે ને શાસન કર્યું 1400ની સાલથી લઈ અને 1900 સુધી. એ ટાઈમ પીરિયડમાં એને રશિયાને એકદમ રૂઇન કરી નાખ્યું, એકદમ એની ઇકોનોમીને છે ને માની લે કે હાલત જે છે ને સારી હતી ને મને ખરાબ કરી નાખી રશિયાની હાલત. બરાબર. તો શું કર્યું એણે? તો કે ઇગ્નોર પુઅર એન્ડ vulnerable સેક્શન ઓફ ધી સોસાયટી. એટલે નાના માણસો અને ગરીબ માણસોને એને છે ને શું કર્યું કે એ લોકોને મજબૂર કરી નાખ્યા અને એવા કામની અંદર નાખી દીધા કે એ લોકોને લેબર વર્ક સિવાય કંઈ કામ જ નહીં કરવાનું. અને તમે પેલી સિસ્ટમ જોઈ હોય તો પેલું મૂવીઝની અંદર દેખાડવામાં કે ભાઈ એ લોકોને ખાવા પીવાનું દેવામાં ના અને કોયડા મારી મારીને કામ કરાવડે, એવી પરિસ્થિતિ આણે કરી નાખી રશિયાની. જ્યારે રશિયા પહેલાં પ્રોસ્પરસ હતું આપણી જેમ આપણે પ્રોસ્પરસ હતા. આપણે અહીંયા તેજાના અને ઢાકાનું મલમલ અને અમદાવાદની કાપડ મિલો એ બધી વસ્તુ કેટલી પ્રોસ્પરસ હતી. પણ બ્રિટિશરોએ આને રૂઇન કરી નાખ્યું. એમ રશિયાની અંદર કિસાન ગવર્મેન્ટે બધું રૂઇન કરી નાખ્યું. અને પુઅર લોકોનું તો એટલું બધું એક્સપ્લોઇટેશન થયું, એટલું બધું શોષણ થયું કે વાત જ જવા દે. તો એ સિચ્યુએશનની અંદર કહે છે શું? તો કે એ ભાઈએ છે ને એગ્રીકલ્ચર અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને બહુ જે છે ને એ માની લો કે એને ઉપર લઈ આવ્યો. શું કામ? જરૂરિયાત શું હતી? એગ્રીકલ્ચરવાળાને અને ઇન્ડસ્ટ્રી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીવાળાને ઉપર લઈ આવ્યો. તો કે એને બહુ મજા આવતી કે મારા માટે લોકો કામ કરે. એકદમ જે છે એ માની લો કે એકદમ સ્ટ્રિક્ટ રૂલર હતો એ વ્યક્તિ. પછી 1861ની અંદર રશિયા એ ટાઈમ પીરિયડ સુધી એકદમ બેકવર્ડ જ ગયું. એટલે સામેની પરિસ્થિતિ કથળેલી, કાંઈ ઇમ્પ્રુવાઇઝેશન જ નહીં. અને જે લોકો આવી એક્ટિવિટી કરે છે ફાર્મિંગ અને સ્મોલ બિઝનેસ એ કર્યા રાખે. આવી સિચ્યુએશન હતી. હવે નેક્સ્ટ શું કહે છે? ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધેર ઓન એક્સપ્લોઇટેશન ફાર્મર્સ એન્ડ લેબરર્સ સ્ટાર્ટેડ ધેર ઓન સ્મોલ બિઝનેસ. એને છે ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બહુ ગમતી ભાઈ. અને તો ફાર્મર્સ લોકોએ શું કર્યું કે કામ કરવાનું બંધ કરી દીધું, લેબર લોકોએ કામ કરવાનું બંધ કરી દીધું. એના બનાવેલા યુનિટ લઈને એના બદલે એ લોકોએ પોતે જે છે ને એ સ્મોલ સ્કેલ યુનિટ જે છે એસ્ટાબ્લિશ કર્યા. એને તો ભાઈ ના પાડતા જ નહીં, આમ જ દેતા બિઝનેસ તો કરવા દેતા. કારણ કે એમ તો પૈસા જોતા હતા. આ બધી વસ્તુ બની જો બહાર માર્કેટમાં જાય તો પૈસા મળે તો હા એટલા માટે. તો એ લોકો જે છે એ ફાર્મર્સ લેબર જગ્યાએ પોતાના જે છે ને બિઝનેસને સ્ટાર્ટ કરી દીધું. હવે આ ટાઈમ પીરિયડ પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને તો પછી 1870ની અંદર છે ને એ લોકોએ ટીઝાર ગવર્મેન્ટ અગેન્સ્ટ જે છે ને એ મૂવમેન્ટ સ્ટાર્ટ કરી અને એને ભગાડી મૂક્યો રશિયામાંથી. ટીઝારને ભગાડી મૂક્યો રશિયામાંથી ને રશિયાની અંદર એ લોકોએ રિવોલ્યુશનરી ચેન્જ લઈ. હવે ફરી પાછી એ લોકોને પ્રોબ્લેમ ફેસ થઈ. શું કામ? ઓલ ધોઝ એફર્ટ્સ could not support due to outbreak of First World War. મેં તમને કીધું ને પહેલાં વિશ્વયુદ્ધની સિચ્યુએશન આવી જેમાં ઝઘડો થઈ ગયો રશિયાનો જર્મની સાથે. રશિયા અને જર્મની સામસામે આવી ગયા. એટલે સિચ્યુએશન શું થઈ તો કે રશિયા તો પહેલાંથી બિચારો બેકવર્ડ હતું. આ ટીચરે બધું બગાડી નાખ્યું અને એની સિચ્યુએશન એના કરતાં ખરાબ થઈ, સાવ ખરાબ થઈ. ફરી પાછું એક વ્યક્તિ એવું લેનિન કરીને એક શાસક આવ્યો ઇન 1921, જેમાં એણે નવી ઇકોનોમિક પોલિસી લઈ આવ્યો, જેમાં એણે કહ્યું શું કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને અલાઉ કર્યું ગવર્મેન્ટના જેટલા પણ યુનિટ્સ છે એની અંદર. એટલે પહેલાં આપણે એવું સમજતા હતા કે ગવર્મેન્ટ્સ ઇન્ટરફિયરન્સ ઇન પ્રાઇવેટ યુનિટ, પણ આ ભાઈ લેનિન જે છે એણે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને આવવા દીધા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનની અંદર. એન્ડ ધેન 1921 પછી રશિયા જે છે એ પ્રોપરલી પ્રોસ્પરસ થયું, ઘણા બધા ઇન્વેન્શન કર્યા અને તમે જે અત્યારે જુઓ છો સુપીરિયર ટેકનોલોજી ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રી, જેમાં બે નામ બહુ વખણાય છે, જર્મન અને રશિયન ટેકનોલોજી, બરાબર, અને ત્રીજું નામ છે જાપાન ટેકનોલોજી. આ ત્રણેય વસ્તુ મશીન બનાવવા, કોઈ મશીનના પાર્ટ બનાવવાની ટેકનોલોજી છે ને એની અંદર બહુ સારામાં સારું કામ કરે છે જર્મન, રશિયન એન્ડ જાપાનીઝ ટેકનોલોજી. ફાઇન. સો
ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ રશિયા. નેક્સ્ટ તમને બે પાર્ટ આપેલા છે, અમેરિકા એન્ડ જાપાન, એ બી ડિસ્કસ કરીએ. બરાબર, શું કહે છે તો કે અમેરિકન ઇકોનોમી વોઝ એન એગ્રીકલ્ચર ઇકોનોમી, આપણી જેમ ખેતીવાડી કરતા. ટિલ 1850 it was engaged in agricultural activity, so it was not a rich economy. અત્યારે તમે જેને સુપર પાવર કહો છો એ 1800ની સાલમાં છે ને ખાલી અને ખાલી ખેતીવાડી કરતું, ખાલી અને ખાલી ખેતીવાડી કરતો દેશ હતો આપણા જેવો જ. તો અમેરિકા ક્યારે રિચ કન્ટ્રી નહોતું 1850 સુધી. તો પછી એગ્રીકલ્ચરલ જે છે એ વસ્તુની અંદરથી એ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર ગયા. ઇન્ડસ્ટ્રીમાં કેટલા બધા બિઝનેસ આવ્યા, આવી વસ્તુ બનાવી, પેલી બનાવી, ઓલી બનાવી, વસ્તુઓ બનાવવા માંડી. પણ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના લીધે અમેરિકામાં ઇન્ટરનલ ડિસ્પ્યુટ થવા માંડ્યા. એટલે કેમ પોલિટિકલ પાર્ટી હોય ને એક બીજી પોલિટિકલ પાર્ટી સામસામે આવી જાય, આ પોલિટિકલ પાર્ટી આ લોકોને ભડકાવે, આ બીજા લોકોને ભડકાવે, પછી સિચ્યુએશન એના કરતાં વર્સ્ટ થઈ જાય, ખરાબ થઈ જાય. કે ભાઈ આ લોકો એમ કહે કે અમે તમને આવી આવી યોજનાઓ આપશે, સબસિડી આપશું ને તમે અમારા સાઈડ આવો. બીજી પાર્ટી એમ કે તમે અમારા સાઈડ જોઈને અમે તમને આવી આવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશું ને આવા ડિપાર્ટમેન્ટ નાખી દઈશું ને આપણે જે છે લોન આપશું. આમાં થયું શું તો ઇન્ટરનલ ડિસ્પ્યુટ થવા માંડે. એટલે ગવર્મેન્ટ બોડીઝ વચ્ચે જે છે ડિસ્પ્યુટ થાય. એટલે હું સેબીને એલઆઈસી વાળા ઝઘડવા માંડે, સેબીને આરબીઆઈ ઝઘડવા માંડે, આવી સિચ્યુએશન થાય. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બંને લોકો ઝઘડવા માંડે. ઇન્સ્યોરન્સ ઓથોરિટીવાળા, ઈરડાવાળા અને સેબીવાળા બંને ઝઘડવા માંડે. તો આવી રીતે ઇન્ટરનલ ડિસ્પ્યુટ થતા. તો ફરી પાછું એ લોકોએ શું કર્યું તો કે આપણે આ સિસ્ટમને બદલીએ. એટલે એણે ફરી પાછી એક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન લઈ આવી, જેની અંદર એ લોકોએ એન્ટરપ્રેન્યોર ક્લાસ જે છે ને એને આવવા દીધા, અને આવવાની સાથે સાથે એ લોકોને પ્રોસ્પરસ પણ થવા દીધા. અને સિંગલ સિસ્ટમ બનાવી નાખી, સિંગલ રૂલિંગ સિસ્ટમ બનાવી નાખી કે ભાઈ એક ઇન્સ્ટિટ્યુશન છે ને એ જ બધું ઇન્ડસ્ટ્રીને રિલેટેડ હેન્ડલિંગ કરે. એ એક ઇન્સ્ટિટ્યુશન બનાવી નાખી અને એ જ બધી વસ્તુ, એ જ આ જે કાંઈ પણ વસ્તુ છે બરાબર, એ સ્પીડને એ જ બધું હેન્ડલિંગ કરે, બીજા કોઈ વ્યક્તિઓ જ નહીં. બરાબર. હવે સી નેક્સ્ટ તમે શું કહે છે તો કે ધ મેઇન બેનિફિટ ફોર ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન અમેરિકા વોઝ ધેટ વેન સોસાયટી પોઝેસ ઓલ ધી ફેવરેબલ એલિમેન્ટ્સ ઇન સપોર્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ. એક એ લોકોનો મેઇન ફાયદો શું થયો એન્ટરપ્રિન્યોર ક્લાસ આટલો ઇમર્જ થવાનો અને એ લોકોની સુપર પાવર સુધી લઈ જવાનો, તો કે અમેરિકા છે ને એની અંદર બધા ફેક્ટર્સ ફેવરેબલ હતા. એટલે કે એ લોકોને તમામ એની ફેસિલિટી એ લોકો પાસે ઓલરેડી અવેલેબલ હતી કે ભાઈ રિચ એન્વાયરમેન્ટ, સારું એન્વાયરમેન્ટ જે છે બરાબર, સારી મશીનરી, સારા લોકો મળી જાય, એમ્પ્લોઈઝ લોકો મળી જાય, ઇન્ટેલિજન્સ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ્સ મળી જાય. એના લીધે એ લોકોએ બહુ બધું છે ને એન્ટરપ્રેન્યોર ક્લાસની અંદર ગ્રો કર્યું. ફાઇન, જેના લીધે અત્યારે એ સુપર પાવર છે, ઓલ વી નો ધેમ. નેક્સ્ટ કે છે ધ મેજર સ્પેશિયાલિટી ઓફ ધીસ એરાસ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ધેટ they established their own research and development departments. અમેરિકાની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોનું આટલું બધું વધવાનું પાછળનું કારણ શું હતું તો કે એ લોકોએ જે છે ને એ કન્ટ્રીની અંદર બિઝનેસમેન લોકોએ પોતાના R&D ડિપાર્ટમેન્ટ્સ વસાવેલા હતા, જેના લીધે એ લોકોને ફાયદો શું થયો તો કે શોધખોળ કરવા જો બીજે ક્યાંય જવું જ નહોતું. અહીંયા ને ઇન હાઉસ આપણે દરેક ટેકનોલોજી જે છે એને યુઝ કરી શકીએ. શું કામ આપણે કહીએ છીએ કે આપણે અમેરિકા કરતાં 15 વર્ષ પાછળ છીએ? કારણ કે એ વસ્તુ સાચી છે. અમેરિકાની અંદર આવી બધી તમામ ટેકનોલોજી જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ એ બધી 15 વર્ષ પહેલાં જે છે તે એસ્ટાબ્લિશ કરી નાખેલી છે ડ્યુ ટુ ધ R&D's એડવાન્સમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના એડવાન્સમેન્ટના લીધે. ફાઇન. નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન જાપાન. સી જાપાનની અંદર બી આપણા જેવી જ સિચ્યુએશન હતી. ટિલ 1868 જાપાન વોઝ અ પેસિવ નેશન. પેસિવ એટલે નોટ સો એક્ટિવ, જે વસ્તુ એક્ટિવ ના હોય એ બધી પેસિવ જ હોય. એટલે કે એકદમ માની લો કે ક્યાંય પિક્ચરમાં નથી, ક્યાંય લાઈફમાં નથી. એ ટાઈમે લોકો ભારતને ઓળખતા પણ જાપાનને ઓળખતા નહીં. સો એ વસ્તુની વાત કરે છે. સી શું કહે છે તો કે ઇટ વોઝ નોટ મચ હાઇલાઇટેડ ઇન ધી વર્લ્ડ.
before 1868 there existed military rule in Japan. The political reforms of Japan were introduced by military dictator Sohu. જેમાં કેમ એક માણસ આવ્યો તો પિઝા અને એની પહેલાં એક વ્યક્તિ આવ્યો તો લિનન, બરાબર. તો એ જ બેની અંદર તમને કહે છે કે જાપાનની અંદર જે છે એ શું તો કે મિલિટરી રૂલ હતું. એટલે અત્યારે તમે જે છે ને ઘણી જગ્યાએ ઘણા કન્ટ્રીઝ અંદર છે સૈન્ય હોય ને દેશનું મેનેજમેન્ટ કરતા હોય, બરાબર. ઘણામાં ગવર્મેન્ટ જે છે એનો હાથ હોય, ઘણાની અંદર સૈન્ય મેનેજમેન્ટ કરે છે. સો જાપાનની અંદર મિલિટરી રૂલ હતું 1868ની અંદર. પછી ભાઈ સોગુ જે છે મિલિટરી ડિક્ટેટર હતો. આપણે કેમ અપર ઓથોરિટી હોય, સૌથી ઊંચામાં ઊંચો હોદ્દો ધરાવનાર મિલિટરીની અંદર, એવા અપર ઓથોરિટી સોગુ નામનો વ્યક્તિ હતો જેણે છે ને ઇકોનોમિક રિફોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને પોલિટિકલ રિફોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યા. જોઈએ શું કહે છે તો કે ફાર્મર્સ ઇન ધ લેઝર ટાઈમ, એટલે કે ફાર્મર્સ લોકો એના ફ્રી ટાઈમની અંદર યુઝ ટુ મેન્યુફેક્ચર આર્ટિસ્ટિક વર્ક. ફાર્મર્સ લોકો એના ફ્રી ટાઈમની અંદર આર્ટિસ્ટિક વર્ક બનાવતા. એટલે તો કે સિમ્પલી તમે આજે જે કાંઈ પણ વસ્તુ મૂર્તિઓને પર્ટિક્યુલરલી તમે મીનાકારીની એ બધી વસ્તુ જુઓ છો ને માર્કેટની અંદર, જેમાં કાંઈ પણ વસ્તુ કોતરવામાં આવે છે, કોઈ પેઇન્ટિંગ કરવામાં આવે છે, કોઈ વસ્તુ માટીમાંથી પોટને એવું બધું બનાવવામાં આવે છે, તો આ તમામ વસ્તુ ફાર્મર્સ લોકો કરતા. હવે તમને એક કન્સેપ્ટ આપેલો છે કોટેજ ઇન્ડસ્ટ્રી. એક તમે બેઝિક સમજાવી દઉં છું, આગળ જઈને તમે એડવાન્સમાં સ્ટડી કરશો જ કોટેજ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર. બટ કોટેજ ઇન્ડસ્ટ્રી બેઝિક તમને સમજાવી દઉં છું. ગામડાની અંદર હકીકતમાં કેવું તો કે ત્યાં છે ને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બહુ ન હોય, રોજગારીનું કાંઈ સાધન ના હોય. કાં તો તમે ખેતીવાડી કરો છો, ઓરેન્જ તમારું નાની એક કરિયાણાની દુકાન છે, તો એ લોકો કરે શું તો કે જે કોઈ પણ લોકો આવી કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવે ને એ લોકો પર્ટિક્યુલરલી એક કોટેજ હોય એની અંદર નાના એવા સ્મોલ એવા મશીન્સ હોય જેની અંદર એ લોકો કામકાજ કરતા અમુક લોકોને લઈને, એને કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવાય. આ વસ્તુ તમને ગામડામાં જ વધારે જોવા મળે, સિટીમાં ક્યાંય જોવા મળે નહીં. નેક્સ્ટ તમને શું કહે છે તો કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ વર ફાઉન્ડ ઇન ધોઝ ડેઝ ઇન જાપાન. જાપાનની અંદર એ ટાઈમે પહેલાં તો આર્ટિસ્ટિક વર્ક અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું બહુ ઇમ્પોર્ટન્સ હતું, બરાબર. ઇન 1867 ધ રૂલ ઓફ સોગુ એન્ડેડ. સોગુ જે છે એનું રૂલ્સ રેગ્યુલેશન્સ 1868ની અંદર એન્ડ થયું, બરાબર. પછી એક પ્રિન્સ માઇજી એટલે સિમ્પલી શું છે તો કે જે કોઈ પણ રાજા હશે ને એનો દીકરો, એ માઇજીએ છે ને એક આખું બંધારણ બનાવ્યું અને પછી બંધારણ હેઠળ એ પોતે રૂલર બની ગયો. એટલે શું તો કે એ જ વ્યક્તિ રૂલ કરે અને એ પ્રમાણે પોલિસીસ બધી વસ્તુ ફ્રેમવર્ક થાય. પણ એ સારો શાસક હતો, તો એને કર્યું શું એ પ્રિન્સ માઇજીએ, જે કોઈ પણ રાજા હશે એનો દીકરો, એને છે ને એન્ટરપ્રિનર્સ લોકોને એટ્રેક્ટ કરવા છે ને પ્રાઇવેટ સેક્ટરની અંદર જે છે એ પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટરને એટ્રેક્ટ કરવા ગવર્મેન્ટ જે છે ને યુનિટ એસ્ટાબ્લિશ કર્યા. એટલે આજે છે હું ગમે તે વસ્તુની અંદર બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરી દઉં તો પ્રાઇવેટ લોકોને એમ થાય ને, જો હું પ્રોફિટ કરતી હોય તો પ્રાઇવેટ લોકોને તો એમ થાય ને એઝ ગવર્મેન્ટ પ્રોફિટ કરતું કે ભાઈ આ વસ્તુની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ તો આપણને ફાયદો થાય. યસ, ડેફિનેટલી થાય. ફાઇન. તો એ બેથી માઇજીએ શું કર્યું તો કે ગવર્મેન્ટ ઓન યુનિટ્સ જે છે ને માર્કેટમાં પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યા કે ભાઈ આવી એવી વસ્તુ સરકાર બનાવશે, વેચશે, વેચીએ ખરી વસ્તુ, પ્રોફિટ એ જનરેટ થયો. તો આગળ શું કહે છે તો કે ધેન ધી યુનિટ્સ ઓન બાય ગવર્મેન્ટ વર સોલ્ડ ટુ એન્ટરપ્રિન્યોર ઓફ પ્રાઇવેટ સેક્ટર. પછી એ લોકોએ પ્રાઇવેટ સેક્ટરના જેટલા બી યુનિટ હતા ને, પ્રાઇવેટ સેક્ટરવાળાને જેને બિઝનેસ કરવો હતો ને એને આ ગવર્મેન્ટ યુનિટ દઈ દીધા, સેલ કરી દીધા. તો સોગુએ છે ને મિલિટરી રાજ કર્યું, પણ એ થોડો સ્ટ્રિક્ટ રૂલર હતો. પછી માઇજીએ છે ને બહુ લિબરલ વેની અંદર શાસન કર્યું અને આવી રીતે જે છે એ જાપાનની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકો એડ થયું. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ધી વર્લ્ડ. કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે પર્ટિક્યુલરલી ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા ડિસ્કસ કરીશું 4 પાર્ટની અંદર, બિફોર ઇન્ડિપેન્ડન્સ એન્ડ આફ્ટર ઇન્ડિપેન્ડન્સના 2 પાર્ટ જે છે એની અંદર. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.